24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। 6M મેડિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તુલસીધામ 4 રસ્તા માંજલપુર ખાતે વિવિધ થેરાપીની કરાઈ છે નિઃશુલ્ક સારવાર। 6M મેડિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તુલસીધામ 4 રસ્તા માંજલપુર ખાતે વિવિધ થેરાપીની કરાઈ છે નિઃશુલ્ક સારવાર। કમર, ઘૂંટણનો દુખાવો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, કિડની, લકવો, પાયલ્સ, સાંધાના દુખાવા, ઝાડાપણું, કબજિયાત, મગજની બીમારી, માસિકની બીમારી, પ્રજનનની બીમારી, એસિડિટી, હરણિયા, હૃદયને લગતી બીમારી વગેરે રોગોનું સમાધાન લાવવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। આ થેરાપી કોઈપણ ઉંમરના સ્વાસ્થ્ય વ્યક્તિ પણ પોતાના સ્વીચને જાળવવા માટે લઈ શકે છે, જેની કોઈ પણ જાતની આડઅસર નથી। ઉલ્લેખનીય છે કે આજના સમયમાં શરીરના રોગોનું ધ્યાન આપો દરેક નાગરિકોની ફરજ છે, પરંતુ પ્રાઇવેટ મેડિકલના ખર્ચા એટલા વધુ હોય છે, ત્યારે આવી સંસ્થા નિઃશુલ્ક ટ્રીટમેન્ટ આપે છે અને વિવિધ પ્રકારની થેરાપી વિનામૂલ્યે આપે છે। આ સંસ્થાના સંચાલક નિશા મકવાણા અને કૌશિક મકવાણા દ્વારા છેલ્લા 14 મહિનાથી આ સેન્ટર માંજલપુર વિસ્તારમાં ચલાવવામાં આવે છે અને વિસ્તારના નાગરિકો દૂર દૂરથી અહીંયા થેરાપી લેવા માટે આવે છે। ઓકે, આપણી આ જે કંપની છે એનું નામ 6M મેડિકલ પ્રાઇવેટ લિમિટેડ છે અને આપણી આ જે કંપની છે ઇન્ડિયન કંપની છે, ભારતની કંપની છે, પ્લસ કે આપણા આ સેન્ટરોની અંદર લોકોને ફ્રી થેરેપી આપવામાં આવે છે। અહીંયા કોઈ ચાર્જિસ નથી હોતો અને આપણા સેન્ટરમાં જેટલા પણ વ્યક્તિ આવે છે એમને આપણે ત્યાં 2 ટાઈપના પ્રોડક્ટ છે। એક મશીન છે જેમાં મસાજ, એક્યુપ્રેશર, કાયરોપ્રેક્ટિક આપીને બેસિક એમની સ્પાઇનનું મેનેજમેન્ટ કરવામાં આવે છે। બીજું મેટ છે, એમાંથી હીટ એફઆઈઆર આપીને એમના બોડી ટેમ્પરેચરને મેન્ટેન કરીને બ્લડ સર્ક્યુલેશનને પ્રોપર કરવામાં આવે છે। હવે એકચ્યુઅલી જોવા જઈએ તો આ થેરેપી કોઈ પર્ટિક્યુલર ડિઝીઝ માટે નથી। આ થેરેપી ઓવરઓલ આપણા બોડીના સિસ્ટમને સારું કરે છે અને જ્યારે બોડીના સિસ્ટમ સારા થાય છે તો ધીરે ધીરે આપણને બોડીમાં જેટલી પણ બીમારીઓ છે એમાં ફર્ક જોવા મળે છે। આજકાલનો સમય એવો છે કે નાની ઉંમરમાં લોકોના શરીરમાં મોટી બીમારી આવે છે, તો અમારી કંપનીનો બેસિક પર્પસ એ જ છે કે લોકોને વૈશ્વિક સ્તર પર પોતાના હેલ્થ માટે જાગૃત કરે અને બીમારી મુક્તવાળું જીવન જીવી શકે। મારું નામ નિશા છે, હું આ સેન્ટરની ઓનર છું, નિશા મકવાણા। મને ઘૂંટણનો તકલીફ હતી, ઘૂંટણ પર સોજા આવી ગયા હતા, બેસવા ઉઠવાની તકલીફ હતી, બિલકુલ બેસી નહોતો શકતો। કેટલા સમયથી તમે? હવે હું 4 મહિનાથી થેરાપી માટે આવું છું। મેં એક પ્રોડક્ટ પણ લીધેલી છે, અહીંયા બી થેરાપી લઉં છું, ઘરે બી 2 કલાક થેરાપી લઉં છું। અત્યારે હું આરામથી બેસી શકું છું, 2 પગ ઉપર બેસી શકું છું, ઘૂંટણ વાળીને બેસી શકું છું, ચાલવા હરવા ફરવામાં મને કોઈ તકલીફ નથી। મારું નામ હરજીવન પટેલ। હું ગયા વીકથી આવું છું, આજે મને 5-6 દિવસ થઈ ગયા છે। મને કમરની તકલીફ હતી, હું 10 મહિના થયા છે ઓપરેશન કરીને, પણ મને 5 વર્ષથી તકલીફ હતી, 2019-20થી તકલીફ હતી। કંબરની મણકાની તકલીફ હતી, મણકાની વચ્ચે 2 નસો દબાઈ ગયેલી હતી। ઓપરેશન 10 મહિના થયા કરે છે, તો ઓપરેશન કર્યા પછી 4 મહિના જેવું તો મને સારું લાગ્યું, પણ 6ઠ્ઠા મહિનાથી મને પાછી તકલીફ ચાલુ થઈ ગઈ। ડૉક્ટરને તે બતાવવા ગઈ, ડૉક્ટરે કીધું ફરી તમારી MRI કરવી પડશે। મને હવે MRI મશીનની બીક લાગે છે, એટલે હું MRI કરવા ના પાડું છું। એટલે અમારા બાજુ બીનાબેન કરીને છે, એમને કીધું કે તમે રાજેશ્રીબેન ચાલો અમારી જોડે થેરાપી માટે, તમને સારું થઈ જશે। તો અહીં માંજલપુર 6 રાજેશ્રી ની તકલીફ હતી અને મારો એક્સિડન્ટ થયેલો છે। મને એક્સિડન્ટ થયેલો છે, હાથ પગ બેકમાં બધે પ્લેટું છે અને 2 નીનું ઓપરેશન કરાવ્યું છે। હું ચાલી શકતી નહોતી બિલકુલ। મને અહીંયા આવ્યાના 8 દિવસ થયા છે। 8 દિવસમાં ઇમ્પ્રૂવ એટલો બધો થયો છે કે જે હું ચાલી શકું છું। કાલે અમને એક્ઝામનું પાણી પીવડાવવામાં આવ્યું હતું, જે એક્ઝામનું પાણી પીવાથી એટલો બધો ફાયદો થયો કે જે મને યુરિન દિવસમાં 2 કે 3 વખત થતું હતું, એની બદલે કાલે મને 25 વખત જવું પડ્યું છે। અને એનાથી મારું જે બધો અંદરનો કચરો હતો, જે કે ક્ષાર હતો, ક્ષાર નીકળતો હોય એવું આપણને ખ્યાલ આવ્યો છે કે આ જે જગ્યા એવી છે કે વગર મૂલ્યે જે સેવા આપે છે એમાં પણ ફાયદો છે અને શરીર રીતે સ્વસ્થ રહે છે। જે ઊભા નહોતા થઈ શકવાના, ચાલી નહોતી શકવાની, એની બદલે હું સ્ટીક વગર ચાલી શકી છું આજે, એનો મને મોટો ફાયદો થયો છે। એટલે હું આ સંસ્થાને મોટી ધન્યવાદ કહેવા માગું છું અને અમારી દીકરીઓ આવી સંસ્થાઓમાં આગળ આવે એવી અમારી શુભેચ્છા છે। થેન્ક યુ। અને 2015થી ગેસ એસિડિટીની પુષ્કળ તકલીફ હતી, ત્યારબાદ ધીરે ધીરે ગેસ એસિડિટીમાંથી મને IBS લાગુ પડ્યું। IBSમાંથી મને 2022માં અલ્સરેટિવ કોલાઇટિસ થઈ ગયું
અલ્સરેટિવ કોલાઇટિસ થઈ ગયું એટલે મને સતત ડાયરિયા, બ્લડ આવવું અને વીકનેસ આવી ગઈ, બોડી હિમોગ્લોબિન ડાઉન થઈ ગયું, વેટ ઓછું થઈ ગયું, મને પુષ્કળ તકલીફ, રાતે ઊંઘ નહીં આવે, બીપી હાઈ થવા લાગ્યું, મને આ બધા પ્રોબ્લેમ સળંગ થવા લાગ્યા. મેં 2025 ફેબ્રુઆરીએ 4 ફેબ્રુઆરીએ 2025 અહીંયા સેન્ટર જોઈન કર્યું. સેન્ટર જોઈન કર્યા પછી મને ખાલી અઠવાડિયું થેરાપી લીધી. જે મારું બીપી પહેલાં 180, 170, 180 રહેતું હતું એ અત્યારે નોર્મલ, ખાલી 10 દિવસની થેરાપીમાં મને નોર્મલ થઈ ગયું હતું 125, 130. અને જે અત્યાર સુધીમાં મારું ડાયજેશન બિલકુલ બગડેલું હતું તે અત્યારે 7-8 મહિનાની થેરાપીમાં મારું ડાયજેશન બિલકુલ કમ્પ્લીટ થઈ ગયું. બોડીમાં વેટ પણ વધી ગયું. જે 54 કિલો વેટ હતું એની બદલે મારું 64 કિલો વેટ થઈ ગયું. હિમોગ્લોબિન મારું 60% હતું, એના બદલે અત્યારે મારું 12% હિમોગ્લોબિન છે. ખુશ છો તમે આ થેરેપી? હા, થેરાપીથી બહુ જ ખુશ છું. શું કહેવા માંગશો આપણા સેન્ટર? સેન્ટરમાં હું તો કહેવા માગીશ કે મને જે ફાયદો થયો છે એવા દરેકને ફાયદો થશે. રેગ્યુલર થેરાપી લેવી જ જોઈએ, બધાએ આવવું જોઈએ રેગ્યુલર. મારી ઉંમર 62 વર્ષ છે. નિવૃત્ત આચાર્ય છું, સામાજિક સેવક છું. અને મારી બાજુમાં આવતા મહેન્દ્રભાઈ પરમાર એમણે કહ્યું કે કોઈ પણ બીમારી હોય કે ના હોય, આપણી ઇમ્યુનિટી સિસ્ટમને, શરીરની સિસ્ટમ અપડેટ કરવા માટે આવવું જરૂરી છે. તો હું પહેલાં એકલો આવતો હતો. મિસિસને તકલીફ હતી ઘણી, પણ એ ઘણા બધા દવાખાનામાં દવાઓ કરીને એટલા બધા કંટાળ્યા હતા, ના પાડતા હતા. પણ એ પણ આવે છે, એમને પણ સારું છે. અને મને અત્યારે બીપીનો થોડોક તકલીફ થઈ છે, પછી બીમાર થયો એટલા માટે, પણ અત્યારે થેરાપી પછી મને સારું છે. આ સંસ્થા માટે એવું જ કહેવું છે કે રામાયણની એક ચોપાઈ છે, પરહિત બસત જિનકે મન માહી, જિनको કછું દુર્લભ નહીં જગ માહી. આ શિક્ષમ જેવી સંસ્થા ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ પૈસો લીધા વગર આજીવન આવે એને પણ રૂપિયો લેતા નથી. આ જમાનાની અંદર પૈસો એ સ્વાર્થનું કેન્દ્ર હોય, ત્યારે આવી સંસ્થા આગળ આવીને આટલા બધા માતા પિતાઓ, આટલા બધા લોકોની જે સેવા આપી રહ્યા છે, એટલે આ સંસ્થાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. કેમ કે એમ કે કબીરજી એવું કહ્યું છે, એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટઘટ में બેઠા, એક રામ એ જગત પસારા, એક રામ એ સબસે નિરાલા. તો બધામાં રામ જોઈએ છે. આ નિશાબેન માલિક છે, આ સંસ્થાના આયોજક છે, કૌશિકીબેન છે, એમના સ્ટાફને પણ અભિનંદન આપું છું. આવીને આવી સેવા કરતા રહે એ શુભેચ્છા આપું છું. જય જય ગરવી ગુજરાત.